નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વરાછામાં ગેરકાયદે ગર્ભપાતનો પર્દાફાશ, ધારાસભ્ય કુમાર કાણાણી થયા લાલઘૂમ। વરાછાની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયાનો મામલો સામે આવ્યો છે। આ રેકેટને લઈને વરાછાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી લાલઘૂમ થયા છે। તેમણે આરોપી વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે। એકવાર પકડાયા પછી આ જ પ્રવૃત્તિ કરે એ ખૂબ જ ગંભીર બાબત છે, તેમ કુમાર કાનાણીએ જણાવ્યું હતું। રેડ દરમિયાન ગર્ભપાત માટે આવેલી 3 મહિલા દર્દી અને 2 મહિલા કર્મચારી મળી આવ્યા હતા। મુખ્ય આરોપી રામગોપાલ ખંડેલવાલ પોતે ડોક્ટર ન હોવા છતાં દર્દીઓને ઓપરેટ કરતો હોવાની બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરાઈ હતી। રેડ વખતે સૂત્રધાર રામગોપાલ ભાગી છૂટ્યો હતો। વરાછા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આરોપી વિરુદ્ધ PCN-PNDT એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। મમતા હોસ્પિટલ સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતનું રેકેટ પકડાયું છે, ખૂબ જ ગંભીર બાબત છે। આવા લોકોની સામે ખૂબ જ કડક રીતે કાર્યવાહી થવી જોઈએ। આ માનવવધનો ગુનો આની સામે દાખલ થવો જોઈએ। અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જ વ્યક્તિ એકવાર પકડાય છે અને પકડાયા પછી જેલવાસ ભોગવે છે અને જેલ ભોગવ્યા પછી ફરીવાર છૂટીને આ જ પ્રવૃત્તિ કરે છે। આ તો ખૂબ જ ગંભીર બાબત છે। મને એવું લાગે છે કે આરોગ્ય વિભાગે આવા લોકોની ઉપર બાજ નજર રાખવી જોઈએ। આવા લોકોની ઉપર નજર રાખીને આવી પ્રવૃત્તિ ગેરકાયદેસર કરી અને એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને કાયદાનો ડર પેદા થાય। માણસ બીજી વાર આવી પ્રવૃત્તિ ન કરે એનું કડક રીતે પાલન થવું જોઈએ અને એ રીતની કામગીરી કરી અને આરોગ્ય વિભાગે દાખલો બેસાડવો જોઈએ।